Good morning, everybody. વિદ્યાર્થીઓ લાસ્ટ ટાઈમ આપણે વિકલન ક્ષેત્રમાં ગયા છીએ. મેં તમને જે ચાર્ટ બોલાયા છે એ ચાર્ટ તમે નજર ફેરવીને એટલીસ્ટ સમજવાની કોશિશ કરતા હશો. એમાં સૃષ્ટિ સજીવ, એમાં એકેરિયોટા, પ્રોકેરિયોટા અને યુકેરિયોટા એમ ત્રણ ભાગ પડે છે. એમાં એકેરિયોટાની અંદર કે જેને આપણે પ્રી મોનેરા પણ કહી શકીએ છીએ, એમાં વાયરસનો સમાવેશ થાય. અને લાસ્ટ લેક્ચર દરમિયાન વાયરસ વિશે આપણે ટોપ ટુ બોટમ અધ્યયન કરી ચૂક્યા છીએ. હવે આની સંલગ્ન પ્રકરણમાં તમે જોશો તો લાસ્ટ મુદ્દાઓ તરીકે આપેલું છે. અને સંલગ્ન એવો વાયરસ ટાઈપે બીજો એક શબ્દ છે વિરોઇડ્સ. વાયરસ ટાઈપ શબ્દ એટલા માટે વપરાઈ રહ્યો છે કે એની રચના જે છે એ રચના વાયરસ કરતા અતિ સૂક્ષ્મ છે. વાયરસની સાપેક્ષમાં આ ઉપરાંત એની ફક્ત પ્રોટીનમાં આવરણ નથી. યાદ કરો, વાયરસથી લગતા ભણી બેઠા છો. સૌથી બહાર કેપ્સિડ, જે નામ તમે જાણો છો, એ પ્રોટીનનું આવરણ છે. એ પ્રોટીનનું આવરણ આની અંદર હોતું નથી. આની અંદર આરએનએ હોય છે. આરએનએ નો નાનો વાયરસ સાથે કમ્પેર કરો જરા, તો વાયરસમાં ડીએનએ અથવા આર બેમાંથી કોઈ એક હોય, જ્યારે આની અંદર આરએનએ હોય છે. આ ઉપરાંત આરએનએ નો અણુભાર ઓછો હોય છે. આરએનએ નો અણુભાર ઓછો હોય છે. વાયરસ હોય તો એના આરએનએ નો અણુભાર પ્રમાણમાં વધારે હોય છે. અને વિરોઇડ્સ પણ વિવિધ પ્રકારના રોગો ઉત્પન્ન કરી શકે છે. જેમ કે બટાકાની અંદર ગ્રંથિલ નામનો રોગ વિરોઇડ્સના કારણે ઉત્પન્ન થતો હોય છે. તો આ એક નોર્મલ માહિતી છે, એમસીક્યુ માટે ખાસ પૂછાય. ધ્યાન એક જ રાખજો, શબ્દ વિરોઇડ્સ છે, નોટ આ સ્ટીરોઇડ્સ. કારણ કે તમે આગળ ભણશો સ્ટીરોઇડ નામના દ્રવ્યો, જ્યારે આ વિરોઇડ્સ. ઓકે, આને છોડતા લોર્ડ ઓફ ધ લાસ્ટ મુદ્દા તરીકે જે વસ્તુ આપેલી છે, જે પ્રકરણમાં વિગતે નથી આપી, એના વિશે પણ આપણે જાણી લઈએ. એન્ડ ઇટ્સ અબાઉટ લાઇકન્સ. લાઇકેન્સ પણ બોલાય અને લાઇકન્સ પણ બોલાય. જરા એક નજર ફેરવજો તો આઇકલરના ચાર્ટની અંદર અપુષ્પી વનસ્પતિ, એકાંગી અને એકાંગીમાં પણ સાયઝોફાઇટા, લીફ, ફૂગ અને લાઇકેન એ રીતે આપણે આને સ્થાન આપેલું છે. જ્યારે વિટેકર પ્રમાણે જો તમે નજર કરશો તો લાઇકેન્સનું સ્થાન યુકેરિયોટા, એમાં લખ્યા તો પ્રોટિસ્ટા, ફૂગ, મેટાફાઇટા, મેટાજુઆ. એમાં પ્રોટિસ્ટાની અંદર તમે ત્રણ ભાગ પાડ્યા છે: લાઇકન્સ અને પ્રશ. તો લાઇકન્સ વિશે ડિટેલમાં નથી, પણ આપણે એને જાણવાનું છે પૂરેપૂરું, કારણ કે એમસીક્યુમાં પણ મુકાતું રહેશે. લાઇકન્સ એનું સ્થાન જો વિચારવામાં આવે તો મોટે ભાગે ભેજવાળા સ્થાનોએ મેબી કેવા ભેજવાળા સ્થાન દિવાલો હોઈ શકે છે, અથવા તો પર્વતો હોઈ શકે છે, કે ઇવન વૃક્ષના થડ પણ હોઈ શકે છે. જ્યાં વધુ પડતો ભેજ રહેતો હોય એવા વાતાવરણમાં મોટે ભાગે લાઇકન્સ ઉગી નીકળે છે. લાઇકન્સ જે છે એના સ્થાન પછી જો આપણે વિચારીએ તો એમની રચના મોસ્ટ ઓફ સરળ બહુકોષીય પ્રકારની હોય છે. સરળ બહુકોષીય અગાઉ આપણે ભણી ચૂક્યા છીએ. સજીવો એકકોષીય હોય, સરળ બહુકોષીય હોય અને જટિલ બહુકોષીય પણ હોય. તો લાઇકન્સ સરળ બહુકોષીય હોય છે. અને એની રચના ખાસ મહત્વનો મુદ્દો છે નિશ્ચિત પ્રકારની બહુકોષીય ફૂગ
સાથે સાથે એની અંદર જોડાયેલી હોય છે નિશ્ચિત પ્રકારની બહુકોષીય લીલ. આ બંનેના સંગમથી જે રચના થાય છે, બંનેના જોડાવાથી બનતી સંયુક્ત રચના છે લાઇકન્સ. ધ્યાન રાખજો, તમે કદાચ એવી કલ્પના કરો કે નિશ્ચિત ફૂગ લઈએ, નિશ્ચિત લીલ લઈએ અને એનું મિશ્રણ કરીએ તો લાઇકન્સ બની જાય, શક્ય નથી. આ કુદરતી રીતે બનતી રચના છે. મેઇન વસ્તુ આ બે મહત્વના છે. ફૂગ પણ બહુકોષીય છે અને લીલ પણ બહુકોષીય છે. મતલબ એ થયો કે એકકોષીય લીલ કે એકકોષીય ફૂગ અથવા એકકોષીય લીલ અને બહુકોષીય ફૂગ એનાથી આ રચના બનતી નથી. એટલે આવી બે રચનાઓ એકબીજા સાથે જોડાય અને કુદરતી રીતે લાઇકન્સ બનતા હોય છે. આજે લાઇકન્સ ની રચનામાં નજર કરો, ફૂગ છે અને લીલ છે. લીલનો જે હિસ્સો છે એને અંગ્રેજીમાં કહેવાય ફાઇકોબાયોન્ટ્સ. લીલનો હિસ્સો એને ફાઇકોબાયોન્ટ્સ કહેવામાં આવે, જ્યારે ફૂગનો જે હિસ્સો છે એને માઇકોબાયોન્ટ્સ કહેવામાં આવે છે. બંને શબ્દો અંગ્રેજી છે. આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે ફૂગ માઇકોબાયોન્ટ્સ તરીકે અને લીલ ફાઇકોબાયોન્ટ્સ. આમે કોઈ ફાઇકો યાદ રહે, ફાઇટા શબ્દ વનસ્પતિ માટે આપણે યાદ રાખતા હોઈએ છીએ એ દ્રષ્ટિએ. હવે જ્યારે આ પ્રકારની કોઈ દેહ રચના છે ત્યારે આ જે લીલ છે એ લીલ કાર્ય કરે છે પ્રકાશ સંશ્લેષણ. અને પ્રકાશ સંશ્લેષણ કરે અને પરિણામે એ ખોરાક બનાવે છે. તો સાહેબ જે ફૂગ છે એના જે તંતુઓ છે એ તંતુઓ અથવા ફૂગના તાંતણા જેને કહેવાય એની વચ્ચે લીલ ગોઠવાયેલી હોય છે. એટલે લીલને ત્યાં રક્ષણ પણ મળે છે. આ ઉપરાંત ફૂગ ભેજ શોષણનું કાર્ય પણ કરી શકે છે. એટલે ભેજ શોષણ એની સાથે સાથે ચોક્કસ પ્રકારના ક્ષાર, આ ત્રણ ઘટકોનો ફાયદો લીલ મેળવે છે. અને બદલામાં એ લીલનો જે ખોરાક તૈયાર થાય છે ફૂગને મળે છે. બરોબર ધ્યાન રાખો, લીલ ખોરાક બનાવે છે તો તે પણ વાપરે, સામે ફૂગ પણ વાપરે. જ્યારે ફૂગ એ લીલને રક્ષણ આપે, ભેજ શોષણમાં મદદ કરે અને ક્ષાર પ્રાપ્તિમાં મદદ કરે. એટલે આ બંને પ્રકારના સજીવો જે અહીંયા થયા એમને પરસ્પર લાભ થાય છે. પરસ્પર લાભ, કોઈ એક સજીવને લાભ નહીં, નુકસાન નહીં, બંનેને સામસામે લાભ થાય છે. અને જ્યારે આ પરસ્પર લાભદાયી જીવન જીવાતું હોય ત્યારે એવા જીવનને કહેવાય સહજીવન. એટલે સહજીવનના ઘણા બધા ઉદાહરણો આપણા અભ્યાસક્રમમાં જે તે વખતે આવશે, પણ આ એક આદર્શ ઉદાહરણ તરીકે છે લીલ. ઘણીવાર પરીક્ષામાં કારણ સ્વરૂપે પણ રજૂ થાય કે લાઇકન્સ એ સહજીવી છે. શા માટે? તો લીલ અને ફૂગ બંનેના કોમ્બિનેશનથી બનતી રચના છે. તો હવે જે વર્ગીકરણ ચાર્ટની અંદર આગળ તરફ ફરીથી એક નજર કરો. સૃષ્ટિ સજીવ છે, એકેરિયોટા, પ્રોકેરિયોટા અને યુકેરિયોટા છે. વર્ગીકરણની જુદી જુદી પદ્ધતિઓ પ્રમાણે સજીવોને દર વખતે કંઈક ને કંઈક જુદી જુદી પદ્ધતિ મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે. કાં તો એમની દેહ રચનાને આધારે, સ્થાનને આધારે, ચયાપચય ક્રિયાઓને આધારે, પ્રજનન પદ્ધતિઓને આધારે. તો એ પ્રકારે જૂના વર્ગીકરણ અને નવા વર્ગીકરણમાં થોડો ડિફરન્સ પણ મૂળભૂત લક્ષણો એ રહેશે. હવે એમાંથી જો યાદ હોય તો ચાર્ટની અંદર આપણે એકેરિયોટા પછી શબ્દ વાપર્યો હતો પ્રોકેરિયોટા. જેને ઇનડાયરેક્ટલી મોનેરા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે બુકની અંદર આ શબ્દ પ્રયોજન નહીં હોય, પણ બુકમાં લખ્યો છે સીધું મોનેરા સૃષ્ટિ. તો
તો આ મોનેરા સૃષ્ટિની અંદર ચાર્ટ પ્રમાણે જો આપણે જઈએ છીએ તો આપણે બે ઘટકોનો સમાવેશ કરીએ છીએ, જેમાં સાયઝોફાઇટા અને સાયનોફાઇટા શબ્દો લેવાય છે. ટૂંકમાં ઘણા એમ જ કહેશે કે ભાઈ મોનેરા સૃષ્ટિની અંદર સૂક્ષ્મ જીવાણુનો સમાવેશ થાય છે. સૂક્ષ્મ જીવાણુ કે જેમને આપણે વિવિધ પ્રકારના બેક્ટેરિયા તરીકે પણ ઓળખી શકીએ છીએ, એમનો સમાવેશ પ્રોકેરિયોટામાં થાય છે. પણ એમના મુખ્ય પ્રકાર બે પાડવામાં આવે છે, સાયઝોફાઇટા અને સાયનોફાઇટા. સાયઝોફાઇટાને બીજા શબ્દોમાં સ્કિઝોફાઇટા પણ કહેવાય. સ્કિઝોફાઇટા. જ્યારે સાયનોફાઇટાને બીજા શબ્દોમાં નિર્હરિત લિંગ એવા શબ્દોથી પણ ઓળખાવી શકાય. તો હવે આપણે જે અભ્યાસ કરવાનો છે એ મોનેરા સૃષ્ટિ વિશે કરવાનો છે. ઓકે, તો મોનેરા સૃષ્ટિ જે છે આ અભ્યાસક્રમ પ્રમાણે બે પ્રકારે આપણને આપવામાં આવે છે, યુબેક્ટેરિયા અને આર્કિયોબેક્ટેરિયા. આર્કિયોબેક્ટેરિયા પહેલા કોમન વસ્તુ જાણીએ કે જ્યારે બેક્ટેરિયાઓની વાત થાય છે ત્યારે બેક્ટેરિયાઓનું જે સ્થાન છે એ વૈવિધ્યસભર છે. વૈવિધ્યસભર સ્થાન એટલા માટે છે કે કેટલાક બેક્ટેરિયા બરફમાં રહેતા પણ હોઈ શકે છે, કેટલાક ગરમ પાણીમાં પણ રહેતા હોઈ શકે છે, કેટલાક જમીનમાં પણ રહેતા હોઈ શકે છે, કેટલાક ખારા પાણીમાં પણ રહેતા હોઈ શકે છે અને કેટલાક તૃણાહારીઓના આંત્રમાં પણ રહેતા હોઈ શકે છે. એટલે સ્થાનમાં વૈવિધ્ય છે. ઇવન એમની જે રચના છે એ રચના આમ જોવા જઈએ તો સરળ એકકોષીય છે. સરળ એકકોષીય એટલે ઘણા એમ કહે છે કે પ્રાથમિક કક્ષાની કોષ રચના ધરાવતા સજીવો છે. પ્રાથમિક કક્ષાની કોષ રચના ધરાવતા સજીવો એમ પણ કહી શકાય. પણ એમની જે રચના છે આ જે બે પ્રકારો પડ્યા છે એ બે પ્રકારો પ્રમાણે આ છે એમની કોષ દીવાલ વૈવિધ્યસભર. વૈવિધ્યસભર કોષ દીવાલ હોવી એટલે શું આપણે જાણીએ, જ્યારે આ છે એમની કોષ દીવાલ, આમને બીજા શબ્દોમાં સાયનોબેક્ટેરિયા કહેવાય. સાયનોબેક્ટેરિયા એટલે એમની જે કોષ દીવાલ છે એ સખત છે અને સાથે સાથે સેલ્યુલોઝ તેમજ અન્ય પદાર્થો ધરાવતી હોય છે. જ્યારે આંતરિક કોષ દીવાલ સેલ્યુલોઝ સિવાયના અન્ય પદાર્થો ધરાવતી હોય છે એટલે કોષ દીવાલ વૈવિધ્યસભર કહેવાય. તો આ સરળ એકકોષીય રચના હોઈ શકે પ્રાથમિક કક્ષા. આ સજીવોની અંદર જુદા જુદા આવા મુદ્દાઓ વિચારીએ છીએ તો પ્રજનન જે છે એ મોટે ભાગે દ્વિભાજન દ્વારા, તો ક્યાંક બીજાણુ સર્જન દ્વારા, તો ક્યાંક સંયુગ્મન દ્વારા થતું જોવા મળે છે. ટેમ્પરરી એ શબ્દો પર ધ્યાન રાખીએ, પ્રજનનના પાઠમાં બહુ ડિટેલમાં આવશે. દ્વિભાજનનું મીનિંગ છે કે આ એક બેક્ટેરિયા છે માની લો, આ એક કોષ કેન્દ્ર છે એવું માનીએ, આ બધું કોષરસ, બાર કોષરસ પટલ અને કોષ દીવાલ, તો ત્યાં ધીમે ધીમે
ઉપસંકોચન થાય અને ઉપસંકોચન દરમિયાન કોષ કેન્દ્રમાં પણ ઉપસંકોચન થાય. આ ક્રિયા આગળ વધે એટલે ઉપસંકોચન વધારે જટિલ બને અને ઉપસંકોચન વધારે જટિલ બને એ દરમિયાન બે કોષ કેન્દ્રો આ રીતે અલગ થઈ જાય અને અંતિમ તબક્કામાં ઉપસંકોચન એટલું બધું તીવ્ર બને કે એકબીજાને અડી જાય અને છેવટે ત્યાંથી બંને કોષો એકબીજાથી અલગ થઈ જાય. તો આ પ્રકારે જે પ્રજનન થયું એને દ્વિભાજન દ્વારા પ્રજનન કહેવાય. જ્યારે બીજાણુ સર્જનમાં આ જે કોષ છે એ કોષની ફરતે ચોક્કસ પ્રકારની વિપરીત સંજોગોમાં આવરણ રચી જાય એટલે વાતાવરણ સામે રક્ષણ મળી જાય અને એ દરમિયાન અંદરના ઘટકોમાં વિભાજન થતા અને કોષ કેન્દ્રીય રચનાઓ બને અને છેવટે અનુકૂળ વાતાવરણ થાય ત્યારે આ જે રચના છે એ રચના ફાટે અને અંદરના બીજાણુ વાતાવરણમાં મુક્ત થાય. તો આ રીતે પ્રજનન થાય તો હવે બીજાણુ સર્જન કહેવાય. એના સ્થાને બે કોષો એકબીજાની નજદીક આવે અને બેક્ટેરિયા તમે ભણશો ફિમ્બ્રી કે પીલી નામની રચના હશે. ફિમ્બ્રી કે પીલી નામની રચના એના દ્વારા એ બે કોષો એકબીજા સાથે જોડાય ત્યારે જે નળી બની એને કહે સંયુગ્મન નલિકા અને નલિકા દ્વારા આ કોષમાંના જે દ્રવ્યો છે એ પેલા કોષમાં જશે અને પેલા કોષમાંના જે દ્રવ્યો છે એ આ કોષમાં આવશે. દ્રવ્યોની હેરાફેરી થઈ ગયા પછી બંને કોષો એકબીજાથી અલગ પડી જશે. તમને કદાચ એમ થાય સાહેબ કોષો તો બેના બે રહ્યા એ પ્રજનન કઈ રીતે? તો હાલ દ્રવ્યોની આપલે થઈ ગઈ અને હવે જ્યારે એનું વિભાજન દ્વારા પ્રજનન થશે ત્યારે નવા લક્ષણો ધરાવતી સંતતિ તૈયાર થશે. ઇન શોર્ટ હાલ આપણે જોયું કે આ જે સજીવો છે એ પ્રજનન વિભાજન દ્વારા બીજાણુ સર્જન દ્વારા કે સંયુગ્મન દ્વારા કરી શકતા હોય છે. મોસ્ટ ઓફ ધ આર્કિયુ બેક્ટેરિયા છે એ જો ગરમ પાણીના જરામાં રહેતા હોઈ શકે, જરામાં અથવા ગરમ પાણીમાં, તેમને આપણે થર્મોફિલસ કહી શકીએ છીએ. કેમ નામ થર્મોફિલસ પડ્યું? તો થર્મોમીટર શું માપવા માટે છે? ગરમી માપવા માટે. એટલે ગરમ પાણીમાં રહેતા હોઈ શકે છે કેટલાક સભ્યો. તો કેટલાક સભ્યો ઠંડા વાતાવરણમાં બરફ જેવા કે ઠંડા પાણી જેવા વાતાવરણમાં રહી શકે છે. એની જગ્યાએ કેટલાક એસિડિક માધ્યમમાં રહી શકે છે. હવે એસિડિક માધ્યમમાં રહેતા હોય તો અંગ્રેજીમાં કહેવાય એસિડોફિલ. અને કેટલાક બેક્ટેરિયા જે આપણે વાત કરી કે પાચન માર્ગમાં ખાસ કરી ધ્યાન રાખવું જે ઘાસ પચાવતા ગુણાહારી પ્રાણીઓ છે, ગાય ભેંસ જેવા, એમના મોટા આંતરડાની અંદર આ બેક્ટેરિયા રહેશે અને મિથેન વાયુ પેદા કરે છે. એટલે મિથેનોજન્સ તરીકે પણ આપણે એમને ઓળખાવી શકીએ. જાણો છો ગોબર ગેસ પ્લાન્ટ, તો ગોબર ગેસ પ્લાન્ટની અંદર મિથેન વાયુ મુક્ત થતો હોય છે. તો હાલ આપણે જે માહિતી મેળવી બધી આર્કિયુ બેક્ટેરિયા માટે પેલી કોમન, અને હવે આપણે જોઈએ છીએ સાયનોબેક્ટેરિયા વિશે. યુબેક્ટેરિયા જે છે એમને બે પ્રકારોમાં વહેંચી શકાય. સ્વયંપોષી અને પરપોષી અથવા વિષમપોષી. સ્વયંપોષીની અંદર ફરી પાછા બે પ્રકારના ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય. પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી અને રસાયણ સંશ્લેષી સ્વયંપોષી. એટલે ઘણા ડાયરેક્ટ ત્રણ પ્રકારના
શકે કે ભાઈ પ્રકાશ સંશ્લેષી, રસાયણ સંશ્લેષી અને પરપોષી. આમને મોટે ભાગે વૈજ્ઞાનિકો સત્ય બેક્ટેરિયા એવા શબ્દથી ઓળખે છે. સવાલ થઈ શકે કે અમને સત્ય બેક્ટેરિયા કીધા, તો આપણે જે સામાન્ય બેક્ટેરિયાઓની વાત કરીએ છીએ એ રચનાત્મક રીતે અને જૈવિક પ્રક્રિયાઓની દ્રષ્ટિએ આમનાથી અલગ પડે છે. એટલે આ લોકોનો લોટ બહુ મોટો છે. આથી એમને રચનાત્મક અને કાર્યાત્મક રીતે અલગ પાડવા માટે સત્ય બેક્ટેરિયા તરીકે ઓળખાવે. હવે આપણે કોઈ વિશે જોઈએ પહેલા બેક્ટેરિયાઓ જે આપણને માઇક્રોસ્કોપની મદદથી દેખાય છે એમાં નજર કરીએ છીએ તો કેટલાક બેક્ટેરિયા આવો ગોળ આકાર ધરાવતા હોય તો એમને આપણે નામ આપી શકીએ છીએ ગોળાણુ. પછી એમાં સંખ્યાને આધાર પેટા પ્રકારો પડે, જાણો એકાદ બે. સપોઝ આવા બે ગોળાણુ એકબીજાને અડેલા હોય તો શબ્દ થાય દ્વિગોળાણુ. ચલો માની લો કે એવા ચાર એકબીજા સાથે ગોઠવાયેલા છે તો એ દરમિયાન એને કહેવાય ચતુષ્ટ ગોળાણુ. એવું એ બને કે ખૂબ મોટો બલ્બ અથવા આપણે ગુજરાતી ભાષામાં ઢગલો કહીએ, ખૂબ મોટો બલ્બ અથવા ઢગલા સ્વરૂપે હોય તો એ દરમિયાન એમને ગુચ્છાણુ પણ કહેવાય. ગુચ્છાણુ કેટલીક વખતે એ આવા માળની જેમ આકાર બનાવીને ગોઠવાયેલા હોય તો એ દરમિયાન માળા ગોળાણુ. કોમન વસ્તુ એક જ છે, કોકસ ગોળાણુ. તો કેટલાક બેક્ટેરિયા આવો આકાર ધરાવતા પણ હોઈ શકે છે અને આવો આકાર હોય એ દરમિયાન આપણે એમને બેસિલસ કહીએ છીએ. દંડા બે હોય વધારે હોય પણ આ જુદી જુદી ડિઝાઇનમાં ના થાય. દંડા બેસિલસ. તો કેટલાક સ્થાને આ ટાઈપના બેક્ટેરિયા પણ જોવા મળે છે આકારની દ્રષ્ટિએ. આવા જોવા મળતા હોય તો તેમને સ્પાઇરેલિયમ એટલે કે કુંતલાણુ કહેવાય છે. કોઈ કે સરખાણ સ્પાઇરેલિયમ. એના સાથે કેટલાક બેક્ટેરિયા આ ટાઈપનો આકાર ધરાવતા હોઈ શકે તો એને કહેવાય વિબ્રિયો કોમા. વિબ્રિયો કોમા તરીકે ઓળખાવી શકાય. જાણો છો શબ્દ ઇન્વર્ટેડ કોમા એમ કહીને આપણે વિધાનના બે છેડે વિધાન ચાલુ કરતા અને બંધ કરતા એ ટાઈપનો આકાર છે. એટલે અર્થ એવો થયો કે આ જુદા જુદા આકાર હોઈ શકે. એવું બની શકે કે બેક્ટેરિયાની રચના જે છે એમાં બે છેડા ઉપર આવી રચના હોય તો એ કશાર કહેવાય. કેટલાક બેક્ટેરિયા એવા હોય કે એમને આવી એક જ કશા આવેલી હોય તો કેટલાક બેક્ટેરિયા એવા પણ હોય કે જેમની સમગ્ર સપાટી પર એક કરતા વધુ કશાઓ પણ આવેલી હોય. તો જેમની અંદર આવી કશાની રચના છે એ જે તે માધ્યમમાં પ્રસરણ માટે અને કંઈક અંશે ખોરાક ગ્રહણ માટે મદદરૂપ થતી હોય છે. ઓકે, તો એક સામાન્ય માહિતી કે બેક્ટેરિયા કેવા કેવા ભિન્ન આકારોમાં કે વસાહતોમાં ધ્યાન રાખજો. બહુ સ્પષ્ટ બોલી રહ્યો છું. કુંતલા એટલે કે સરપા અને વિબ્રિયો કોમા ક્યારે વસાહતમાં ન હોય. સિંગલ વન એલોન એની જગ્યાએ ગોળાણુ અને દંડા એ સિંગલે હોઈ શકે અને બલ્ક એટલે કે વસાહતમાં પણ હોઈ શકે છે. એમસીક્યુ માટે ખાસ ધ્યાન રાખજો વસ્તુ. ઓકે, હવે આપણે આ વસ્તુ ઉપર જઈએ તો કે આ સ્વયંપોષી છે પેલા પરપોષી છે. પરપોષી અથવા વિષમપોષી જે છે એ ખાસ કરીને મૃત ઘટકોમાંથી અથવા અન્ય કોષોમાંથી
પોષણ મેળવતા હોય છે. એટલે જ શબ્દ વપરાય છે પરપોષી અથવા પોષી. હવે જ્યારે અન્ય કોષોમાંથી પોષણ મેળવતા ઔષધ આપણે લખી રહ્યા છીએ ત્યારે મોટે ભાગે એવું બની શકે કે આવા ઘટકો ભિન્ન પ્રકારના રોગો ફેલાવવા માટે પણ જવાબદાર બની શકે. એટલે ક્યાંક રોગકારકો તરીકે પણ કાર્ય કરી શકે. ન્યુમોનિયા છે, ટાઇફોઇડ છે, બેક્ટેરિયાજન્ય વિવિધ રોગોના પ્રકરણમાં આપણે એમના વિશે ભણીશું. તો કેટલાક એવા છે કે જે સહજીવી તરીકે જીવે છે. એનું આદર્શ ઉદાહરણ તમે ભણી બેઠા છો કઠોળ વર્ગની વનસ્પતિની મૂળગંડિકા ઉપર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. તો કેટલાક આર્થિક રીતે મહત્વના પણ છે. આર્થિક રીતે મહત્વના એકદમ જ્વલંત ઉદાહરણ છે લેક્ટોબેસિલસ કે જે વાતાવરણ છે અને દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે અને પછી એમાંથી આપણે વિવિધ પ્રોડક્ટો મેળવી શકતા હોઈએ છીએ. એટલે એ જાણવાની વસ્તુ એ થઈ કે જે પરપોષી છે અમારા કેટલાક ઉપકારકો તરીકે વર્તી શકે છે, કેટલાક લાભદાયી એવા સહજીવી તરીકે, તો કેટલાક આર્થિક રીતે ઉપાર્જન ક્ષેત્રે પણ મદદરૂપ છે. જ્યારે સ્વયંપોષીની વાત કરીએ તો આજે સ્વયંપોષી છે એમાં પ્રકાશ સંશ્લેષી જે છે ખાસ એમને નિર્હરિત લીલ કહે. ઉદાહરણો આપી દીધેલા છે ચાર્ટમાં, યાદ કરજો. નોસ્ટોક, એનાબિના, સ્પાઇરુલિના એ બધી લીલ છે પ્રકાર. પ્રકાશ સંશ્લેષી એટલે અર્થ થઈ ચૂક્યો એનો કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. જ્યારે પેલા સામે છે રસાયણ સંશ્લેષી. રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા છે મોટે ભાગે એમની અંદર આવેલા રસાયણો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે. દાખલા તરીકે નાઇટ્રિફાઇડ બેક્ટેરિયા લઈ શકાય જે નાઇટ્રોજન સ્થાપન સાથે સંકળાયેલા હોય છે. મોટે ભાગે પાણીની અંદર ભેજવાળા વાતાવરણ આશ્રય વિશેષ ખાસ કરી એમની દેહરચના તો આપણે વિચારીએ તો ચેતો સરળ બહુ મુશ્કેલ. પણ માની લો કે આ લીલ છે તો આવી જે પ્રકાશ સંશ્લેષી લીલો છે એમાં અમુક કોષો અન્ય કોષોથી વિશિષ્ટ રીતે અલગ પડી આવતા હોય. અન્ય કોષોથી વિશિષ્ટ રીતે અલગ પડી આવતા હોય, એમની રચના પણ જરા અલગ પ્રકારની હોય. તો એ દરમિયાન એવા કોષને અભિકોષ કહેવામાં આવે છે. અભિકોષ જે ચોક્કસ પ્રકારે સ્થાપન કાર્યો સાથે સંકળાયેલા હોય છે. એ ઉપરાંત પાણીમાં રહેતી હોવાથી એમની બાહ્ય સપાટી પર આપણે જાણીએ છીએ કે પાણીમાં કોઈ પણ વસ્તુ લોંગ ટાઈમ સુધી પડી રહે એટલે બહારનું વાતાવરણ ચીકણું થઈ જાય છે, જીલેટિન ટાઈપ. એટલે શ્લેષ્મી આવરણ એવો શબ્દ વાપરીશું આપણે, મ્યુકસ. શ્લેષ્મી આવરણ ધરાવતા હોઈ શકે, બીજા શબ્દોમાં એને મ્યુકસ તરીકે ઓળખાવી શકાય. તો આપણે પણ અહીં સુધી આપણે જે જાણ્યું વિવિધ પ્રકારના બેક્ટેરિયાઓ વિશે માહિતી હતી. હવે પછી આપણે બેક્ટેરિયાની રચના વિશે જોઈશું.